ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાનો ના વીડિયાનો 45મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમને સંજય રૂપી વિચારોએ ધૃતરાષ્ટ્ર રૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણરૂપી આત્મા અને અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સમાદરૂપી મોક્ષ સંન્યાસ યોગ નામના ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાંના 14મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અધિષ્ઠાને તથા કર્તા કરણમ ચ પૃથક વિદ્યમ વિવિધાચ્વ પૃથક ચેષ્ટા દેવ ચેવાત્ર પંચમમ વિચારોસમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પ્રોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી જ પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતી ન્યાયિક અને અન્યાયિક ગુણોમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી ને સૂરી વૃત્તિને તેમજ સૂરી સંપદા એટલે કે સુસંસ્કારો રૂપી સંપત્તિને ધારણ કરવાની ભાવનામાં તેમજ અસુરી સંપદા એટલે કે કુસંસ્કારો રૂપી સંપત્તિને ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી ને અસુરી વૃત્તિને તેમજ શ્રદ્ધામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિને તેમજ આહારની રુચિ ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિને તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિને તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિને તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિને તેમજ દાન કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિને તેમજ બ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા છંદોમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિને તેમજ કર્મોને ધારણ કરનાર અનેક પ્રકારની દૈહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિને તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ,
મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થકી અનેક પ્રકારની ચેષ્ટાઓમાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિને તેમજ વાણીમાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિને તેમજ મનમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિને તેમજ બુદ્ધિમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિને ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોની સિદ્ધિ માટે કોઈ સમયે સાત્વિક વૃત્તિમાં બદલનાર, કોઈક સમયે રાજસી વૃત્તિમાં બદલનાર, કોઈ સમયે તામસી વૃત્તિમાં બદલનાર, કોઈ સમયે અસુરી વૃત્તિમાં બદલનાર 5 પરિબળોમાંનું પ્રથમ પરિબળ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળમાર્ગ, મૂત્રમાર્ગ, પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી વર્તમાનમાં અર્પણ થતી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોની ક્ષમતા, પ્રકાર, પ્રમાણ, સ્થાન, સ્થિતિ, સમય અને સંજોગ હોય છે. તે બીજું પરિબળ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનાર પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોનો વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહનો પ્રભાવ, તીવ્રતા, લાલચ અને સ્વાર્થ હોય છે. ત્રીજું પરિબળ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોની ઉપયોગિતા, જરૂરિયાત, લોભ, હેતુ, વિષય, ઉમ્મીદ, તમન્ના, આશા, ધીરજ, ઉગ્રતા અને મહત્વ હોય છે. અને ચોથું પરિબળ ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવા માટેની અનેક પ્રકારની અલગ અલગ પ્રવૃત્તિ, વર્તણૂકો, શ્રેષ્ઠા, આચરણ, વર્તન, ભાવના, સંસ્કાર અને હકીકતો હોય છે. હવે 5મું પરિબળ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા પરમબ્રહ્મ પરમાત્માની વાણીરૂપી વેદવ્યાસ નામના નાદબ્રહ્મ નામના વિચારો દ્વારા પ્રગટ થતી ઓમરૂપી સંધોના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતું પ્રારબ્ધનું પ્રમાણ, પ્રકાર, સમય, સ્થાન અને સ્વરૂપ હોય છે. આ પરિબળ અતિ મહત્વનું હોય છે. આ પરિબળ પહેલાં 4 પરિબળોની આગેવાની કરે છે. હવે 15મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. શરીર વા મનોભીર્યત કર્મ પ્રારંભતે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા પંચયતે તસ્ય હેતવઃ. વિચારોસમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં
સર્જન પામતા ગર્ભમાંથી જ પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતી ન્યાયિક અને અન્યાયિક ગુણોમાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી અને તામસી અને અસુરી વૃત્તિ તેમજ સૂરી સંપદા એટલે કે સુસંસ્કારો રૂપી સંપત્તિને ધારણ કરવાની ભાવનામાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ અસુરી સંપદા એટલે કુસંસ્કારો રૂપી સંપત્તિને ધારણ કરવાની ભાવનામાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ શ્રદ્ધામાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ આહારની રુચિ ધારણ કરવાની ભાવનામાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ યજ્ઞો રૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરવાની ભાવનામાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્યને પ્રતિજ્ઞા ધારણ કરવાની ભાવનામાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની ભાવનામાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ દાન કરવાની ભાવનામાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ પરબ્રહ્મ પરમાત્માના આદેશ રૂપી ઓમ દ્વારા પ્રગટ થતા છંદોમાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ કર્મોને ધારણ કરનાર અનેક પ્રકારની દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોમાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના તુલ્યોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર દ્વારા થતી અનેક પ્રકારની ચેષ્ટાઓમાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ વાણીમાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ મનમાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ બુદ્ધિમાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ ક્ષેત્રજ્ઞ રૂપી નર માદાના તુલ્યોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પરમ બ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતા પ્રારબ્ધના પ્રભાવવાળા 5 પરિબળો દ્વારા સમય સમય પર अपने આપોઆપ બદલાતી રહે છે. તેને પુરુષરૂપી જીવો અટકાવવા શક્તિમાન નથી હોતા. હવે 16મા શ્લોકનું જ્ઞાન સમજાવશું. તત્રેવં સતી કર્તારમ આત્માનમ કેવલમ તુ યઃ પશ્યત કૃતબુદ્ધિત્વાન સ પશ્યંતિ દુર્મતિ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. આ રીતની ન્યાયિક અને અન્યાયિક ગુણોમાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ સૂરી સંપદા એટલે કે સુસંસ્કારો રૂપી સંપત્તિને ધારણ કરવાની ભાવનામાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ અસુરી સંપદા એટલે કુસંસ્કારો રૂપી સંપત્તિને ધારણ કરવાની ભાવનામાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ શ્રદ્ધામાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ આહારની રુચિ ધારણ કરવાની ભાવનામાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરવાની ભાવનામાં સમય સમય પર બદલાતી રહેતી
સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિ તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના તપ ધ્યાન ધ્યેય ધારણા લક્ષ્યને પ્રતિજ્ઞા ધારણ કરવાની ભાવનામાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિ તેમજ વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની ભાવનામાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિ તેમજ દાન કરવાની ભાવનામાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિ તેમજ પરમબ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા છંદોમાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિ તેમજ અનેક પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનાર દેહિક ઇન્દ્રિયો બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોમાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિ તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની બે આંખો બે નાકો બે કાનો મુખ બળદ્વાર મૂત્રબાણ અને પ્રજનન દ્વાર થકી થતી અનેક પ્રકારની ચેષ્ટાઓમાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિ તેમજ વાણીમાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિ તેમજ મનમાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિ તેમજ બુદ્ધિમાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિ ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતી પ્રાર્થના પ્રભાવવાળા 5 પરિબળો દ્વારા વર્તમાનમાં હરપળ બદલાતી રહેતી હોય છે. તેમ છતાં શારીરિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રોરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરેલા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતે ધારણ કરેલી અંધશ્રદ્ધારૂપી કુબુદ્ધિના પ્રભાવથી મૂર્ખતાને ધારણ કરી પોતાને સર્વશક્તિમાન સમજી આ રીતની ન્યાયિક અને અન્યાયિક ગુણોમાં તેમજ આહારની રુચિમાં તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાની ભાવનામાં તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના તપ ધ્યાન ધ્યેય ધારણા લક્ષ્યને પ્રતિજ્ઞા ધારણ કરવાની ભાવનામાં તેમજ વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની ભાવનામાં તેમજ દાન કરવાની ભાવનામાં તેમજ પરમબ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા છંદોમાં તેમજ અનેક પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનાર દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોમાં તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની બે આંખો બે નાકો બે કાનો મુખ મળદ્વાર મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થકી થતી અનેક પ્રકારની ચેષ્ટાઓમાં તેમજ મનમાં તેમજ બુદ્ધિમાં સમય સમય પર બદલાતી રહેતી સાત્વિક રાજસી તામસી અને અસુરી વૃત્તિ પ્રગટ કરનાર પોતે જ હોય તેવું સમજવા લાગે છે. આથી તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને ક્યારેય સમજી શકતા નથી. તેથી તેઓ ભૌતિક જગતના વિષયો તેમજ સ્થાવર સંપત્તિ તેમજ જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવથી ક્યારેય સંપૂર્ણ મુક્ત થઈ શકતા નથી. આ રીતે મોહના પ્રભાવનો ત્યાગ કર્યા વગર પુરુષરૂપી નર અને માદાના જીવો ક્યારેય સંન્યાસી બની શકતા નથી. આ રીતે સંન્યાસીને ધારણ કર્યા વગર પુરુષરૂપી
નર અને માદાના જીવો મોક્ષને ક્યારેય પ્રાપ્ત કરી શકતા નથી. હવે 17મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અસ્ય નાહમ કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઇમાન લોકાન હંતિ ન નિબંધતે. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. આ રીતની ન્યાયિક અને અન્યાયિક ગુણોમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી, અસુરી વૃત્તિ તેમજ સુરી સંપદા એટલે કે સુસંસ્કારો રૂપી સંપત્તિને ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ અસુરી સંપદા એટલે કે કુસંસ્કારો રૂપી સંપત્તિને ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ શ્રદ્ધામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ આહારની રુચિ ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા ધારણ કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ દાન કરવાની ભાવનામાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ બ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા છંદોમાં સમય બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ અનેક પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનારા દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ, પ્રજનન દ્વાર થકી થતી અનેક પ્રકારની શ્રેષ્ઠતાઓમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ વાણીમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ મનમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ તેમજ બુદ્ધિમાં સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પરમ પરમાત્મા દ્વારા પ્રગટ થતા પ્રારબ્ધના પ્રભાવવાળા 5 પરિબળો દ્વારા વર્તમાનમાં હરપળ બદલાતી રહેતી હોય છે તેવું સ્વીકારી તેમજ આ રીતની સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી અને તામસી અને અસુરી વૃત્તિને બદલનાર પોતે નથી તેવું સ્વીકારી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે 12 સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો અહંકારને છોડી અકર્તા ભાવ, દાસ ભાવ, સેવક ભાવ અને નિષ્કામ ભાવને ધારણ કરી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી પોતાની બુદ્ધિને મુક્ત રાખી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી પોતાના નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી સ્વરૂપને ઓળખી એવું સ્વીકારે છે કે પોતાના
ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને હણનારા પુરુષરૂપી નર અને માદાના જીવો નથી. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહો પુરુષરૂપી નર અને માદાના જીવોને હણવા શક્તિવાન નથી, પરંતુ પ્રકૃતિના ગુણધર્મોના પ્રભાવથી ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહો અરસપરસ એકબીજાને હણતા રહેશે. તેમજ પોતે શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા હોવા છતાં સાંસારિક ક્ષેત્રરૂપી જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત બની મોહનો ક્ષય કરી મોક્ષને પ્રાપ્ત કરે છે. હવે 18મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. જ્ઞાનમ જ્ઞેય પ્રજ્ઞાતા ત્રિવિદ્યા કર્મયોદનામ કरणम कर्म कर्तोति ત્રિવિદ્યા કર્મસંગ્રહમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી જ પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિનું જ્ઞાન તેમજ જ્ઞાન દ્વારા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિને જાણવાની ભાવના તેમજ જ્ઞાન દ્વારા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિને જાણવી, આ ત્રણેય પ્રકારની ક્રિયાઓ સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિને બદલનારા પાંચ પરિબળોને પ્રેરણા આપનાર જણાય છે. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળદેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને ગર્ભમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતી સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિને ધારણ કરનાર મન, બુદ્ધિ, દેહિકેન્દ્રિયો અને બાહ્યેન્દ્રિયો તેમજ સત્ય, અહિંસા, ત્યાગ, પ્રેમ અને દયા નામના પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મો તેમજ સમય પર બદલાતી રહેતી સાત્વિક વૃત્તિ, તામસી વૃત્તિને અસુરી વૃત્તિને ધારણ કરનારા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ સમય પર બદલાતી રહેતી સાત્વિક વૃત્તિ, રાજસી વૃત્તિ અને અસુરી વૃત્તિને અનુસરી શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો, આ ત્રણ ઘટકો સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી અને અસુરી વૃત્તિને બદલનારા પાંચ પરિબળોને ધારણ કરનારા ઘટકો જણાય છે. હવે 19મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિવેદ્યમ ગુણભેદમ પ્રોચ્યતે ગુણસંખ્યાને યથાવાત શૃણુ તાન્યપી. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા જ્ઞાનને તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને તેમજ કર્મોના કરતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલી સમય પ્રગટ થતા જ્ઞાને તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોએ તેમજ કર્મના કરતા પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલી સમય પર બદલાતી રહેતી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વૃત્તિનો મેં વિસ્તારથી અભ્યાસ કર્યા બાદ તેનું વિશ્લેષણ કર્યા મુજબ તેણે ધારણ કરેલી સાત્વિક, રાજસી, તામસી
અને અસુરી વૃત્તિનો પુરુષરૂપી નર અને માદાના જીવો પર પડતા પ્રભાવની યથાવત સ્થિતિનું વર્ણન હું કરું છું તે તું સાંભળ. હવે 20મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સર્વભૂતેષુ એનૈકં ભાવં વ્યવમીક્ષતે અવિભક્તં વિભક્તેષુ તદ્જ્ઞાનં વિદ્ધિ સાત્વિકમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળદેહોના ગર્ભાશય, હિંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા સાત્વિક વૃત્તિવાળા જ્ઞાનને ધારણ કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ રોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાનરો, માછલીઓ, અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાત્વિક વૃત્તિવાળા ગુણોને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ સાત્વિક વૃત્તિવાળી સુરા સંપત્તિ એટલે સુસંસ્કારોને રૂપી સંપત્તિને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ સાત્વિક વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ સાત્વિક વૃત્તિવાળા આહારની રુચિને ધારણ કરતા હોય છે. તેમજ સાત્વિક વૃત્તિવાળા અજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા હોય છે. તેમજ યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના સાત્વિક વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા ધારણ કરતા હોય છે. તેમજ સાત્વિક વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહે છે. તેમજ સાત્વિક વૃત્તિ વાળા દાન કરતા રહે છે. તેમજ બ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા સાત્વિક વૃત્તિવાળા છંદોને ધારણ કરતા રહે છે. તેમજ અનેક પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનાર સાત્વિક વૃત્તિવાળી દેહિક ઇન્દ્રિયો, બાહ્યેન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરતા રહે છે. તેમજ ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળદેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થતી અનેક પ્રકારની સાત્વિક વૃત્તિવાળી શ્રેષ્ઠતાઓને ધારણ કરતા રહે છે. તેમજ સાત્વિક વૃત્તિવાળી વાણીને ધારણ કરતા રહે છે. તેમજ સાત્વિક વૃત્તિવાળા મનને ધારણ કરતા રહે છે. તેમજ સાત્વિક વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરતા રહે છે. તેમજ ખરવોના ખરવો અલગ અલગ પ્રકારના રૂપ, રંગ, ગંધ, સ્વાદ, શબ્દને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હળપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપનું એક જ સ્વરૂપ છે તેવું સમજનારા હોય છે. તેમજ ખરવોના ખરવો પ્રકારના રંગ, રૂપ, ગંધ, સ્વાદ, શબ્દને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહો અનેક પ્રકારના સ્વરૂપમાં વિભાજિત થયેલા હોવા છતાં અનેક સ્વરૂપમાં વહેંચાયેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના પ્રભાવને ભૂલી તેના મગજમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ અવિભાજિત અને એક જ વિરાટ સ્વરૂપ છે તેવું વર્તમાનમાં હરપળ સમજનારા હોય છે.
આ રીતે પોતે સર્વશક્તિમાન હોવાની ભાવનાનો ત્યાગ કરે છે. આ રીતે પોતે સર્વશક્તિમાન હોવાનો ભાવનાનો ત્યાગ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસ ભાવને ધારણ કરે છે. આ રીતના સંન્યાસ ભાવને ધારણ કરી શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામે છે. તેમજ મોહનો ક્ષય કરી મોક્ષને વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરે છે. હવે 21મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. પૃથક્ત્વેન તુ યજ્ઞાનમ નાના ભાવન પૃથગ્વિજ્ઞાનઃ વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનમ વિદ્ધિ રાજસમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા રાજસી વૃત્તિવાળા જ્ઞાનને ધારણ કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો રાજસી વૃત્તિવાળા ગુણોને વર્તમાનમાં અર્પણ ધારણ કરતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળી અસુરી સંપદા એટલે કે કુસંસ્કારરૂપી સંપત્તિને વર્તમાનમાં અર્પણ ધારણ કરતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં અર્પણ ધારણ કરતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળા આહારની રુચિને ધારણ કરતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળા યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રહેતા હોય છે. તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય અગ્નિરૂપી તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતને સિદ્ધ કરવા માટેના રાજસી વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા ધારણ કરતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહેશે. તેમજ રાજસી વૃત્તિવાળા દાન કરતા રહેશે. તેમજ બ્રહ્મ પરમાત્માના આદેશરૂપી છંદ દ્વારા પ્રગટ થતા રાજસી વૃત્તિવાળા છંદોને ધારણ કરતા રહેશે. તેમજ અનેક પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનારા રાજસી વૃત્તિવાળી દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરતા રહે છે. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર દ્વારા થતી અનેક પ્રકારની રાજસી વૃત્તિવાળી ચેષ્ટાઓને ધારણ કરતા રહે છે. તેમજ રાજસી વૃત્તિવાળી વાણીને ધારણ કરતા રહે છે. તેમજ રાજસી વૃત્તિવાળા મનને ધારણ કરતા રહે છે. તેમજ રાજસી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરતા રહે છે. તેમજ પોતાના ખરવોના ખરવો અલગ અલગ પ્રકારના રંગ, રૂપ, ગંધ, સ્વાદ, શબ્દને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા ચેતનરૂપી ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા
ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વનું એક સ્વરૂપ હોવા છતાં પોતાના ખરવોના ખરવો અલગ અલગ પ્રકારના રંગ, રૂપ, ગંધ, સ્વાદ અને શબ્દને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો પરના મોહના પ્રભાવમાં ફસાઈને તમામ નર અને માદાના દેહોમાં અલગ અલગ શક્તિ હોવાની કલ્પના કરનારા હોય છે. આ રીતે ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપોળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વનું એક સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજ્યા વગર ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરી ચૂકેલા તેમજ ભવિષ્યકાળમાં ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની કલ્પના કરી તેના અસ્તિત્વ તે રીતના અસ્તિત્વ વગરના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખતા હોય છે. તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી બની શકતા નથી તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રોના પ્રભાવથી મુક્ત થઈ શકતા નથી તેમજ મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. હવે 22મા શ્લોકનું જ્ઞાન સમજાવું. અત કૃષ્ણ વેદન કસ્મિન ના કાર્યે સક્તમ મહેતુકમ અત દ્વાર્થ વદલ્પમ ય તાતામ સમુદાહુતમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને ગર્ભમાં સર્જન પામતા ગર્ભમાંથી બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા તામસી વૃત્તિવાળા જ્ઞાનને ધારણ કરી સાંસારિક ક્ષેત્રે કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નરમાદાના જીવો તામસી ગુણોને વર્તમાનમાં અર્પણ ધારણ કરતા હોય છે તેમજ સૂરી સંપદા એટલે કે કુસંસ્કારોરૂપી સંપત્તિને વર્તમાનમાં અર્પણ ધારણ કરતા હોય છે તેમજ તામસી શ્રદ્ધાને વર્તમાનમાં અર્પણ ધારણ કરતા હોય છે તેમજ તામસી વૃત્તિવાળા આહારની રુચિ ધારણ કરતા હોય છે તેમજ તામસી વૃત્તિવાળા યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રહેતા હોય છે તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના તામસી વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા ધારણ કરતા હોય છે તેમજ તામસી વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહેશે તેમજ તામસી વૃત્તિવાળા દાન કરતા રહેશે તેમજ પરમ પરમાત્માના આદેશરૂપી છંદ દ્વારા, ઓમ દ્વારા પ્રગટ થતા તામસી વૃત્તિવાળા છંદોને ધારણ કરતા રહેશે તેમજ અનેક પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનારા તામસી વૃત્તિવાળી દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરતા રહેશે તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની
બે આંખો, બે નાકો, બે કાનો, મુખ, બળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર દ્વારા થકી અનેક પ્રકારની તામસી વૃત્તિવાળી શ્રેષ્ઠતાઓને ધારણ કરતા રહેશે. તેમજ તામસી વૃત્તિવાળી વાણીને ધારણ કરતા રહેશે. તેમજ તામસી વૃત્તિવાળા મનને ધારણ કરતા રહેશે. તેમજ તામસી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરતા રહેશે. તેમજ પોતાના ખરવોના ખરો અલગ અલગ પ્રકારના રંગ, રૂપ, ગંધ, સ્વાદ અને શબ્દને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપનું તત્વનું એક સ્વરૂપ હોવા છતાં પોતાના ખરવોના ખરવો અલગ પ્રકારના રંગ, રૂપ, ગંધ, સ્વાદ અને શબ્દને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો પરના મોહના પ્રભાવમાં ફસાઈને તમામ નર અને માદાના સ્થૂળ દેહોમાં અલગ અલગ શક્તિ હોવાની કલ્પના કરતા હોય છે. આ રીતે ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વના એક સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજ્યા વગર જેનું ક્યારેય અસ્તિત્વ નથી હોતું તેવા કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પીરો અને પૈગંબરો સર્વશક્તિમાન હોવાની કલ્પના કરી તેના પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખનારા હોય છે. એવા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી બની શકતા નથી. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્ત થઈ શકતા નથી. તેમજ મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. આ રીતના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, આ રીતના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતી અસુરી વૃત્તિવાળા જ્ઞાનને ધારણ કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો અસુરી વૃત્તિવાળા ગુણોને વર્તમાનમાં અર્પણ ધારણ કરતા હોય છે. તેમજ અસુરી વૃત્તિવાળી અસુરી સંપદા એટલે કે કુસંસ્કારોરૂપી સંપત્તિને વર્તમાનમાં અર્પણ ધારણ કરતા હોય છે. તેમજ અસુરી વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં અર્પણ ધારણ કરતા હોય છે. તેમજ અસુરી વૃત્તિવાળા આહારની રુચિને ધારણ કરતા હોય છે. તેમજ અસુરી વૃત્તિવાળા યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રહેતા હોય છે. તેમજ યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના અસુરી વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા ધારણ કરતા હોય છે. તેમજ અસુરી વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહે છે. તેમજ અસુરી વૃત્તિવાળા દાન કરતા રહેશે. તેમજ અનેક પ્રકારના તેમજ પરબ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા અસુરી વૃત્તિવાળા છંદોને ધારણ કરતા રહે છે. તેમજ અનેક પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનાર અસુરી વૃત્તિવાળી દૈહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરતા રહે છે. તેમજ ક્ષેત્રરૂપી નર્મદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર દ્વારા થતી અનેક પ્રકારની અસુરી
વૃત્તિવાળી શ્રેષ્ઠતાઓને ધારણ કરતા રહેશે, તેમજ અસુરી વૃત્તિવાળી વાણીને ધારણ કરતા રહેશે, તેમજ અસુરી વૃત્તિવાળા મનને ધારણ કરતા રહેશે, તેમજ અસુરી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરતા રહેશે, તેમજ પોતાના ખરવોના ખરવો અલગ અલગ પ્રકારના રંગ રૂપ ગંધ સ્વાદ શબ્દ ને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપનું એક સ્વરૂપ હોવા છતાં પોતાના ખરવોના ખરવો અલગ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહો પરના મોહના પ્રભાવમાં ફસાઈને તમામ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહો અલગ અલગ શક્તિ હોવાની કલ્પના કરનારા હોય છે. આ રીતે ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વનું મારા ચેતન તત્વના એક સ્વરૂપની ભૂમિકા, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજ્યા વગર ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહો જ અલગ અલગ શક્તિ હોવાની કલ્પના કરી ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને સર્વશક્તિમાન સમજી ધર્મગુરુઓ, સાધુઓ, સંન્યાસીઓ, સંતો, ત્યાગીઓ, ભોલીઓ, ઉલેમાઓ, પાદરીઓ, પોપ, કથાકારો, પંડિતો, કર્મકાંડીઓ, જ્યોતિષીઓ, ભુવાઓ, સતીઓ, બાબાઓ, ફકીરો અને મુંજાવરો પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને રાખતા હોય છે. તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી બની શકતા નથી, તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્ત થઈ શકતા નથી, તેમજ મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. હવે 23મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. નિયતમ સંગરહિતમ મારાગદ્વેષ્ટેઃ અફલ પ્રેપ્સુનામ કર્મ યથાત સાત્વિકમ ઉચ્યતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા સાત્વિક વૃત્તિવાળા કર્મો કરી શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના કર્મો કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો આમાં હું ગોતે ના પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો અને ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાત્વિક વૃત્તિવાળા ગુણોને વર્તમાનમાં અર્પણ ધારણ કરતા હોય છે, તેમજ સાત્વિક વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે, તેમજ સાત્વિક વૃત્તિવાળા આહારની રુચિને ધારણ કરતા હોય છે, તેમજ સાત્વિક વૃત્તિવાળા યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રહેતા હોય છે, તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના સાત્વિક વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્યને પ્રતિજ્ઞા કરતા રહેતા હોય છે, તેમજ સાત્વિક વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહેશે,
તેમજ સાત્વિક વૃત્તિવાળા દાન કરતા રહેશે. તેમજ પરમ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા સાત્વિક વૃત્તિવાળા સંદોને ધારણ કરતા રહેશે. તેમજ અનેક પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનારા સાત્વિક વૃત્તિવાળી દૈહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરતા રહેશે. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થકી થતી અનેક પ્રકારની સાત્વિક વૃત્તિવાળી શિષ્ટાઓને ધારણ કરતા રહેશે. તેમજ સાત્વિક વૃત્તિવાળી વાણીને ધારણ કરતા રહેશે. તેમજ સાત્વિક વૃત્તિવાળા મનને ધારણ કરતા રહેશે. તેમજ સાત્વિક વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરતા રહેશે. તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ રૂપી ફળની ભાવના રાખ્યા વગર નિષ્કામ ભાવે શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરનારા હોય છે. તેમજ ભોગી બની ભોગ ભોગવવાની આશા રાખ્યા વગર શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરતા રહેશે. તેમજ કોઈ પણ પ્રકારનો દ્વેષ રાખ્યા વગર નૈતિકતાવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરનારા હોય છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં નિષ્કામ ભાવે સ્થિર થઈ બ્રહ્મજ્ઞાની બનેલી બુદ્ધિ, મન, દૈહિક ઇન્દ્રિયોને બાહ્ય ઇન્દ્રિયોની સાથે સંન્યાસ ભાવને જોડી ફળની આશા રાખ્યા વગર માલિકી ભાવનો ત્યાગ કરી અકર્તા ભાવે, દાસ ભાવે, સેવક ભાવે, સંન્યાસ ભાવે, ત્યાગ ભાવે અને નિસ્વાર્થ ભાવે અને નિષ્કામ ભાવે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં નિષ્કામ ભાવે સ્થિર થઈ બ્રહ્મજ્ઞાની બનેલી બુદ્ધિ દ્વારા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના સમજી, મારા માટે કરવાના સમજી, મારા વતી કરવાના સમજી વર્તમાનમાં અર્પણ કરતા રહે છે. તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી કહેવાય છે. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી વર્તમાનમાં અર્પણ મોક્ષને પ્રાપ્ત કરતા રહેશે. હવે 24મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યતો કામેપ્સુના કર્મ સાહંકારેણ વા પુનઃ ક્રિયતે બહુલાયાસમ તદ્રાજ સમુદાહુતમ. વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાષ્ટ્ર સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા રાજસી વૃત્તિવાળા કર્મોને ધારણ કરી શારીરિક, માનસિક અને સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો રાજસી વૃત્તિવાળા ગુણોને વર્તમાનમાં અર્પણ ધારણ કરતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળી અસુરી સંપદા એટલે કુસંસ્કારો રૂપી સંપત્તિને વર્તમાનમાં અર્પણ ધારણ કરતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં અર્પણ ધારણ કરતા હોય છે.
તેમજ રાજસી વૃત્તિવાળા આહારની રુચિને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે, તેમજ રાજસી વૃત્તિવાળા યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેતા હોય છે, તેમજ યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના રાજસી વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા ધારણ કરતા હોય છે, તેમજ રાજસી વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહેશે, તેમજ રાજસી વૃત્તિવાળા દાન કરતા રહેશે, તેમજ બ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા રાજસી વૃત્તિવાળા છંદોને ધારણ કરતા રહેશે, તેમજ અનેક પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનારા રાજસી વૃત્તિવાળી ઇન્દ્રિયો, દૈહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયોને પંચરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરતા રહેશે, તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના તુર્દેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થકી થતી અનેક પ્રકારની રાજસી વૃત્તિવાળી ચેષ્ટાઓને ધારણ કરતા રહેશે, તેમજ રાજસી વૃત્તિવાળી વાણીને ધારણ કરતા રહેશે, તેમજ રાજસી વૃત્તિવાળા મનને ધારણ કરતા રહેશે, તેમજ રાજસી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરતા રહેશે, તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ રૂપી ફળ પ્રાપ્ત કરવાની આશા રાખી શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરનારા હોય છે, તેમજ અહંકાર, મિથ્યા અભિમાન અને દંભથી શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરનારા હોય છે, તેમજ વારંવાર ફરી શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરતા રહેનારા હોય છે, તેમજ અતિ પરિશ્રમ કરતા રહી થાક્યા વગર સતત શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરતા રહેનારા હોય છે, તેમજ ભૌતિક જ્ઞાનમાં સકામ ભાવે સ્થિર થઈ ભૌતિકવાદી બનેલી બુદ્ધિ, મન, દૈહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયોની સાથે સાથે સકામ ભાવને જોડી ફળની આશા રાખી સકામ માલિકી ભાવને ધારણ કરી દંભી બની હું કરતા સ્વભાવે, સ્વાર્થ ભાવે અને સકામ ભાવે ભૌતિક જ્ઞાનમાં સકામ ભાવે સ્થિર થયેલી ભૌતિકવાદી બનેલી બુદ્ધિ દ્વારા ભૌતિક જગતના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો પોતાના સમજી, પોતાને માટે કરવાના સમજી પોતે જ કરતા હોય તેવો ભાવ રાખી વર્તમાનમાં હરપળ કરતા રહેશે, તેવા પુરુષરૂપી નર અને માદાના જેવો સંન્યાસી બની શકતા નથી, તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્ત થઈ શકતા નથી, તેમજ મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. હવે 25મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અનુબંધમ ક્ષયમ હિંસામવેક્ષમ સ્વપૌરુષમ મોહાદરંભતે કર્મ યત તામ અસુમુચ્યતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના તુર્દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા તામસી વૃત્તિવાળા કર્મોને ધારણ કરી શારીરિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના, સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના
ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો તામસી ગુણોને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ અસુરી સંપદા એટલે કુસંસ્કારો રૂપી સંપત્તિને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ તામસી શ્રદ્ધાને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ તામસી વૃત્તિવાળા આહારની રુચિને ધારણ કરતા હોય છે. તેમજ તામસી વૃત્તિવાળા યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેતા હોય છે. તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના તામસી વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા ધારણ કરતા હોય છે. તેમજ તામસી વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહેતા હોય છે. તેમજ તામસી વૃત્તિવાળા દાન કરતા રહે છે. તેમજ પરમબ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા તામસી વૃત્તિવાળા છંદોને ધારણ કરતા રહે છે. તેમજ અનેક પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનારા તામસી વૃત્તિવાળી દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરતા રહે છે. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થકી અનેક પ્રકારની તામસી વૃત્તિવાળી ચેષ્ટાઓને ધારણ કરતા રહે છે. તેમજ તામસી વૃત્તિવાળી વાણીને ધારણ કરતા રહે છે. તેમજ તામસી વૃત્તિવાળા મનને ધારણ કરતા રહે છે. તેમજ તામસી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરતા રહે છે. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના બંધનોમાં બંધાયેલા હોય છે. તેમજ વિનાશક શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરનારા હોય છે. તેમજ હિંસાત્મક શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરનારા હોય છે. તેમજ પરિણામનો વિચાર કર્યા વગર શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરનારા હોય છે. તેમ પોતાને સર્વશક્તિમાન સમજીને શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરનારા હોય છે. તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાના મોહથી શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરનારા હોય છે. તેમજ ભૌતિક જ્ઞાનમાં ભ્રષ્ટ ભાવે સ્થિર થઈ ભૌતિકવાદી બનેલી બુદ્ધિ દ્વારા મન, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની સાથે સાથે ભ્રષ્ટ ભાવને જોડી ફળની આશા રાખી ભ્રષ્ટ ભાવે માલિકી ભાવને ધારણ કરી હું કરતા ભાવે, ઘમંડ ભાવે અને ભ્રષ્ટ ભાવે તેમજ ભૌતિક જ્ઞાનમાં ભ્રષ્ટ ભાવે સ્થિર થઈ ભૌતિકવાદી બનેલી બુદ્ધિ દ્વારા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પોતાના સમજી, પોતા માટે કરવાના સમજી પોતે જ કરતા હોય તેવો ભાવ રાખી વર્તમાનમાં હરપળ કરતા રહેશે. તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી બની શકતા નથી. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્ત થઈ શકતા નથી. તેમજ મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. આ રીતના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી જ પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતી અસુરી વૃત્તિવાળા કર્મો ધારણ કરી શારીરિક, માનસિક અને સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો અસુરી વૃત્તિવાળા ગુણોને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ અસુરી વૃત્તિવાળી અસુરી સંપદા એટલે કુસંસ્કારો રૂપી સંપત્તિને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ અસુરી વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ અસુરી વૃત્તિવાળા આહારની
રુચિને ધારણ કરતા હોય છે, તેમજ અસુરી વૃત્તિવાળા યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રહેતા હોય છે, તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના અસુરી વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા ધારણ કરતા હોય છે, તેમજ અસુરી વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિને, જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહેશે, તેમજ અસુરી વૃત્તિવાળા દાન કરતા રહેશે, તેમજ બ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા અસુરી વૃત્તિવાળા છંદોને ધારણ કરતા રહેશે, તેમજ અનેક પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનારા અસુરી વૃત્તિવાળી દૈહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરતા રહેશે, તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થકી થતી અનેક પ્રકારની અસુરી વૃત્તિવાળી શિષ્ટાઓને ધારણ કરતા રહેશે, તેમજ અસુરી વૃત્તિવાળી વાણીને ધારણ કરતા રહેશે, તેમજ અસુરી વૃત્તિવાળા મનને ધારણ કરતા રહેશે, તેમજ અસુરી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરતા રહેશે, તેમજ ભૌતિક જ્ઞાનમાં દુષ્ટ ભાવે સ્થિર થઈ ભૌતિકવાદી બનેલી બુદ્ધિ, મન, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની સાથે સાથે દુષ્ટ ભાવને જોડી ફળની આશા રાખી દુષ્ટ ભાવે માલિકી ભાવને ધારણ કરી હું કરતા ભાવે, ઘમંડ ભાવે અને દુષ્ટ ભાવે તેમજ ભૌતિક જ્ઞાનમાં દુષ્ટ ભાવે સ્થિર થઈ ભૌતિકવાદી બનેલી બુદ્ધિ દ્વારા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પોતાના સમજી પોતાના માટે કરવાના સમજી પોતે જ કરતા હોય તેવો ભાવ રાખી વર્તમાનમાં અર્પણ કરતા રહેશે, તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી બની શકતા નથી, તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્ત થઈ શકતા નથી, તેમજ પોતે મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. હવે 26મા શ્લોકનું મુક્ત સંગો અનહમવાદી ધૃત્યા સાહસમન્વિતા સિદ્ધ્યા સિદ્ધ્યો નિર્વિકારમ કરતા સાત્વિકમ ઉચ્યતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા સાત્વિક વૃત્તિવાળા કર્તાના ગુણો ધારણ કરી શારીરિક, માનસિક અને વાણિજ્ય સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં સાત્વિક વૃત્તિવાળા કર્તાના ગુણો ધારણ કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પુરવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાત્વિક વૃત્તિવાળા ગુણોને વર્તમાનમાં અર્પણ ધારણ કરતા હોય છે, તેમજ સાત્વિક વૃત્તિવાળી સૂરી સંપદા એટલે સુસંસ્કારરૂપી સંપત્તિને વર્તમાનમાં અર્પણ ધારણ કરતા હોય છે, તેમજ સાત્વિક વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં અર્પણ ધારણ કરતા હોય છે, તેમજ સાત્વિક વૃત્તિવાળા આહારની રુચિને ધારણ કરતા હોય છે, તેમજ સાત્વિક વૃત્તિવાળા યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રહેતા હોય છે, તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના સાત્વિક વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા ધારણ કરતા હોય છે, તેમજ સાત્વિક વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહેતા હોય છે, તેમજ સાત્વિક વૃત્તિવાળા દાન કરતા રહેશે,
તેમજ બ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા સાત્વિક વૃત્તિવાળા છંદોને ધારણ કરતા રહેશે. તેમજ અનેક પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનારા સાત્વિક વૃત્તિવાળી દૈહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને વિષયો રૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરતા રહેશે. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના તુળદેવોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર દ્વારા થકી અનેક પ્રકારની સાત્વિક વૃત્તિવાળી શ્રેષ્ઠતાઓને ધારણ કરતા રહેશે. તેમજ સાત્વિક વૃત્તિવાળી વાણીને ધારણ કરતા રહેશે. તેમજ સાત્વિક વૃત્તિવાળા મનને ધારણ કરતા રહેશે. તેમજ સાત્વિક વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરતા રહેશે. તેમજ મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોના પ્રભાવથી મુક્ત હોય છે. તેમજ અહંકાર અને મિથ્યા અભિમાન અને દંભ વગરના હોય છે. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ધીરજપૂર્વક સંકલ્પ કરનારા હોય છે. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ઉત્સાહી હોય છે. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો યોગ્યતાપૂર્વક કરનારા હોય છે. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી સિદ્ધિ મળે અથવા સિદ્ધિ ન પણ મળે તો પણ સામાન્ય સ્થિતિને ધારણ કરનારા હોય છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં નિષ્કામ ભાવે સ્થિર થઈ બ્રહ્મજ્ઞાની બનેલી બુદ્ધિ, મન, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની સાથે સાથે સંન્યાસ ભાવને જોડી ફળની આશા રાખ્યા વગર માલિકી ભાવનો ત્યાગ કરી અકર્તા ભાવે, દાસ ભાવે, સેવક ભાવે, સંન્યાસ ભાવે, ત્યાગ ભાવે અને નિસ્વાર્થ ભાવે અને નિષ્કામ ભાવે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વોમાં નિષ્કામ ભાવે સ્થિર થઈ બ્રહ્મજ્ઞાની બનેલી બુદ્ધિ દ્વારા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના સમજી, મારા માટે કરવાના સમજી, મારા વતી કરવાના સમજી વર્તમાનમાં અર્પણ કરતા રહેશે. તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી કહેવાય છે. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી વર્તમાનમાં અર્પણ મોક્ષને પ્રાપ્ત કરે છે.